કેરી કાચી હોય કે પાકી હોય તે આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે, એટલે કેરીની સિઝનમાં ભરપૂર પ્રમાણમાં કેરી ખાવી જોઈએ અને બની શકે તો આખા વર્ષ માટે સ્ટોર પણ કરવી જોઈએ. તો આપણે આ વિડીયોની અંદર એવા અનેક આઈડિયા જોવાના છે જે કેરીને આપણે આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકીશું અને આખા વર્ષ માટે કેરીનો સ્વાદ પણ લઈ શકીશું. તો આજે આપણે આ વિડીયોની અંદર કેરીના કોઈ પણ ગોટલા કે છાલને પણ આપણે વેસ્ટ સમજીને ફેંકી દેવાના નથી, એના પણ આપણે નવા નવા આઈડિયા જાણવાના છે. તો ચાલો ત્યારે આપણે આ વિડીયોની અંદર આગળ નવું જાણીએ અને અમારા વિડીયો ગમે તો લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો ત્યારે કાચી કેરીની સિઝન પૂરી થાય એ પહેલાં આ વસ્તુ બનાવીને જરૂર ખાઈ લેજો. આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના બાળકોથી લઈ મોટાને સર્વને ભાવે છે. તો અહીંયા આપણે કાચી કેરી લઈ અને આ વસ્તુ બનાવી લેવાની છે. તમે જોઈ શકો છો દેખાવથી એટલી જેલી જેવી સરસ છે કે ખૂબ જ મજા આવે છે. અહીંયા મેં કાચી કેરી ધોઈ અને કટકા કરી અને આ રીતે ગરમ પાણીમાં ઉકાળી લીધેલી છે અને પછી ગરમ પાણીમાંથી કાઢી મિક્સર જારની અંદર ફેરવી લેવાની છે અને સરસ મજાનો સ્મૂથ પેસ્ટ બનાવી અને આ રીતે કોઈ પણ વાસણની અંદર આપણે હવે એમાં ખાંડ નાખીને આ રીતે બરાબર ચલાવતું રહેવાનું છે. અહીંયા મેં કાળું મીઠું નાખેલું છે, ચાટ મસાલો નાખ્યો છે અને ફૂડ કલર નાખેલો છે, જેનાથી એનો કલર ખૂબ જ સરસ આવે છે. અને પછી પણ આપણે ધીમા તાપે ચલાવતું જ રહેવાનું છે. આ રીતની કન્સિસ્ટન્સી થઈ જાય એટલે આપણે એને ગેસ બંધ કરી અને નીચે ઉતારી અને કોઈ પણ વાસણની અંદર તેલ લગાવી અને આ રીતે પાથરી દેવાનું છે. એકદમ પતલું પતલું પાથરવાનું, જેથી કરીને આપણો રોલ એકદમ સરસ જ બને. તો આ રીતે એક દિવસ માટે એને રહેવા દેવાનું છે પંખા નીચે અને પછી આપણે બીજા દિવસે જોઈશું તો એ સુકાઈને આ રીતે સરસ મજાનું બની જાય છે. દેખાવથી એટલું સુંદર લાગે છે કે આપણે એને કોઈ પણ આકારમાં કાપી શકીએ છીએ અને ખાવા ઉનાળામાં ભર બપોરે લૂથી બચવા માટે કાચી કેરીને આ રીતે કાપીને જરૂર ખાવી જોઈએ અને નાના બાળકોથી લઈ અને મોટાને સર્વને આ રીતે કેરી ખાવાની ખૂબ મજા આવે છે અને આ રીતે કેરી ખૂબ ટેસ્ટી પણ લાગે છે. કેરી જોતા જ મોંમાં પાણી આવી જાય છે. જો આ રીતે સરસ મજાની ચીર બનાવી લેવાની છે. એની ઉપર થોડું લાલ મરચું પાવડર નાખી દેવાનો છે અને પછી નાખી દેવાનું છે મીઠું અથવા તો સંચર પાવડર અથવા તો બીજો કોઈ પણ તમને મનપસંદ મસાલો આની ઉપર તમે સ્પાર્કલ કરી શકો છો. આ રીતે તૈયાર થઈ જાય છે સરસ મજાની કેરી. તમે જુઓ દેખાવથી એટલી જ સુંદર લાગે છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ રીતે તમે કેરી કાપીને ખાજો, ખૂબ મજા આવશે. જો બાળકોને તો કેટલી મજા પડી ગઈ છે. ફટાફટ કાચી કેરીના મસાલેદાર ખાટિયા જો એક વખત બનાવી લીધા ને તો તમે વારંવાર બનાવીને ખાશો અને આ નાના બાળકોથી લઈ અને દરેકને ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ભાવે છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. એના માટે આપણે કોઈ પણ પ્રકારની કાચી કેરી લઈ લેવાની છે, છાલ ઉતારી આ રીતે તૈયાર કરી લેવાની છે, નાના નાના પીસીસ કરી લેવાના છે. હવે આપણે મસાલો તૈયાર કરી લેશું જે એકદમ ટેસ્ટી લાગે છે. એની અંદર મેં જીરું, વરિયાળી અને અજમો લીધેલો છે, એક એક ચમચી અને 3 એને જેવો તેવો શેકી લેવાના છે અને પછી મિક્સર જારની અંદર નાખી દેવાનું છે. એમાં મીઠું નાખવાનું છે, સૂંઠ પાવડર નાખવાનું છે, કાળા જીરા નમક નાખવાનું છે, મિર્ચ પાવડર નાખી દેવાનું છે. બધું મિક્સ કરી અને સરસ એવો મસાલો તૈયાર કરી લેવાનો છે. આ મસાલો ખૂબ જ ટેસ્ટી બને છે અને કોઈ પણ સલાડની ઉપર પણ આને આપણે વાપરી શકીએ છીએ. આ રીતે કેરીના કટકાની ઉપર મસાલો ખૂબ જ સરસ રીતે લગાવી દેવાનો છે. એનું એક પડ થઈ જવું પડે, પછી એને સુકવવા માટે મૂકી દેવાના છે. 2 દિવસ સુકવશું એટલે તડકામાં સારી રીતે સુકાઈ જશે. પછી કોઈ પણ એકદમ હવા ચુસ્ત કન્ટેનર જ્યારે કંઈ પણ શાકભાજી ખાવાનું મન ન હોય ને ત્યારે આ ચટણી બનાવીને ખાઈ લેજો, ખૂબ જ મજા આવશે, ખૂબ જ ટેસ્ટી બને છે. તો એના માટે આપણે સૌથી પ્રથમ તો કાચી કેરી લઈ લેવાની છે અને ધોઈ નાખવાની છે અને એને સરસ રીતે આડા અવળા ગમે તેમ એના કટકા કરી લેવાના છે. તો આપણે અહીંયા સૌથી પ્રથમ કાચી કેરી લઈ લીધેલી છે અને એના આડા અવળા ગમે તેમ ફાવે તેમ એના કટકા કરી લેવાના છે અને પછી આ રીતે નાના મોટા બધા જ પીસીસ કાપી લેવાના છે. એકદમ નાના નાના કાપવાની જરૂર નથી. હવે આ મેં આડમ તોડમ કટકા કરી લીધેલા છે અને આપણે આ બધા જ કટકાને હવે સરસ રીતે મિક્સર જારની અંદર નાખી દેવાના છે. એમાં તીખા લીલા મરચાં અને લસણ પણ નાખવાનું છે. આ રીતે ખૂબ જ ટેસ્ટ સારો આવશે લસણ નાખવાથી. બધી જ કેરીને આપણે મિક્સર જારની અંદર થોડી દરદરી પીસી લેવાની છે, એકદમ ઝીણી પીસવાની નથી. આ રીતે પીસી લેવાની છે અને કોઈ પણ એક નાના વાસણની અંદર કાઢી લેવાની છે. પછી આપણે એની ઉપર મીઠું નાખી દેવાનું છે સ્વાદ પ્રમાણે અને લાલ મરચું નાખી દેવાનું છે
અને પછી સરસ એવું ખૂબ જ કડક તેલ ગરમ કરવાનું છે અને પછી આપણે એની અંદર જીરું નાખી અને આ વાટકાની ઉપર રેડી દેવાનું છે અને ચર અવાજ આવે ને એટલે આની અંદર એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને આ રીતે બનેલી ચટણી ભાખરી રોટલી કે પરોઠાની સાથે અથવા તો દાળ ભાતની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. મને તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ ટેસ્ટી અને ખૂબ જ સરસ લાગે છે. કોઈ પણ વસ્તુની સાથે આ ચટણી ખૂબ જ મજેદાર અને આનંદથી ખાઈ શકાય છે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક ફોલો જરૂર કરજો અને ઘરે બનાવીને એકવાર જરૂર ટ્રાય. અહીંયા મેં કેરીનો છુંદો બનાવેલો છે. કેરીને ખમણી એની અંદર ખાંડ નાખી અને 2-3 દિવસ માટે તડકામાં એને રાખી દીધું હતું. તો સરસ મજાનું આ રીતે એનું ખાંડનું પાણી થઈ અને કેરીનો છુંદો સરસ એવો આવી ગયો છે. હવે તેને ઘરમાં જ્યારે સાચવવા માટે મૂકવો હોય છે ત્યારે એની ઉપર કીડીઓ ચડી જતી હોય છે. તો એને કઈ રીતે બચાવવો તે અહીંયા મેં બતાવેલું છે. એટલે કે થાળીની અંદર તપેલી મૂકી દેવાની છે અને થાળીમાં પાણી નાખી દેવાનું છે, જેથી પાણીમાં થઈ અને કેરી આપણા ચૂંદાની અંદર ચડશે નહીં અને આપણો ચૂંદો સુરક્ષિત રહેશે, એટલે કે પછી એ બગડશે નહીં. તો આ રીતે આપણે કેરીમાંથી છુંદો બનાવી અને આ રીતે સાચવી શકીએ છીએ. જ્યાં સુધી બરણીમાં ન ભરીએ ત્યાં સુધી આ રીતે ઘરની અંદર છુંદાને આપણે સાચવી શકીએ છીએ. રોજે રોજ આપણે તડકામાં મૂકવો પડતો હોવાથી અને તડકેથી લઈ પાછો ઘરમાં રાખવો પડતો હોવાની જ્યારે તકલીફ પડે છે ત્યારે આ ટ્રાય આપણે કરી શકીએ છીએ, જેથી કીડી મકોડા કોઈ પણ વસ્તુ આપણા ગળ્યા છુંદાની અંદર ચડશે નહીં. આ આપણને ટ્રીપ્સ ખૂબ જ ઉપયોગી થશે. અત્યાર સુધી મિત્રો આપણે કેરીમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવી અને હવે એના વધી ગયા છે ગોટલા. એટલે કે ગોટલાને પણ આપણે સુકવીને સારા કરીને રાખી દીધેલા છે ધોઈને, અને પછી સુકાઈ ગયા પછી એને આ રીતે ફોડીને સાફ કરી લેવાના છે અને એની ઉપરની જે કાળી છાલ હોય છે એને કાઢી નાખવાની છે. એટલે કે આપણે કેરીના ગોટલાને પણ ફેંકવાના નથી. ગોટલા પણ આપણા શરીર માટે ગુણકારી છે. એમાંથી આપણે અલગ વસ્તુ બનાવી શકીએ છીએ અને આખા વર્ષ માટે સ્ટોર કરીને ખાઈ પણ શકીએ છીએ. તો આ રીતે ગોટલાને ધોઈને સરસ રીતે સાફ કરી અને કુકરની અંદર થોડું પાણી અને થોડું મીઠું નાખી બફાવા માટે મૂકી દેવાના છે. 3 થી 4 વિસલ લાગશે એટલે આ ગોટલી છે તે સરસ મજાની બફાઈ જશે અને સરસ એવી એમાં જો કાંઈ કડવાશ હશે તો પણ નીકળી જશે. એટલે આ રીતે 3-4 વિસલ વાગતા ગોટલી શેકાઈને આવી સરસ મજાની થઈ ગઈ છે. હવે આ ગોટલીને પાણીમાંથી બહાર કાઢી થોડી વાર માટે કોરી થવા દેવાની અને પછી આ રીતે પાતળી પાતળી સ્લાઇસ એની બનાવી લેવાની છે. તો આ રીતે સરસ સ્લાઇસ બની જાય પછી એને સુકાવા માટે મૂકી દેવાની છે. સારી એવી સરસ કડક એવી સુકાઈ જાય પછી આપણે એને ભેગી કરી લેવાની છે અને આ રીતે એકદમ છૂટી છૂટી સુકવશું તો એ ઝડપથી સુકાઈને તૈયાર થઈ જશે. જો આ રીતે ભાંગે છે એટલે કે સરસ સુકાઈ ગઈ છે. તો આપણે હવે એને લઈ લેવાની છે અને અહીંયા મેં ઘીનો ઉપયોગ કર્યો છે. તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો. 2 ચમચી મેં ઘી મૂક્યું છે, એની અંદર ગોટલી નાખી દીધી છે અને એકદમ ધીમા તાપે સરસ એવી બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી એને શેકી લેવાની છે. તો આ રીતે સરસ રીતે શેકાઈ ગયા પછી એમાં મરીનો પાવડર, સંચર પાવડર અને મીઠું આપણે નાખી શકીએ છીએ. મીઠું આપણે પહેલાં નાખ્યું હોવાથી ઓછું નાખશું. હવે જમી લીધા પછી ભોજનને પચાવવામાં ઉપયોગી એવો સરસ મજાનો મુખવાસ, ગોટલીનો મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે, જે લગભગ બધા જને ભાવતો હોય છે. તો આ રીતે સરસ મજાનો મુખવાસ બનીને તૈયાર થાય છે, જે બધાને ગમ્યો હશે તો ઘરે જરૂર બનાવીને ટ્રાય કરજો. હવે છેલ્લે કેરીની છાલનો પણ ઉપયોગ જોઈ જ લઈએ. મેં કેરીનું અથાણું બનાવ્યું ત્યારે આ છાલ આ રીતે સાચવી રાખેલી. તો આ રીતે છાલને આપણે સરસ મજાની રાખી દેવાની છે અને પછી તડકામાં સૂકવી લેવાની છે. સરસ એવી તડકામાં સુકાઈને આવી એકદમ ખરખરી થઈ જાય, ખખડે એવી, ત્યારે એને આપણે મિક્સર જારની અંદર ભરી અને આનો આ રીતે પાવડર બનાવી લેવાનો છે. અહીંયા આપણે પાવડરની અંદર મીઠું ઉમેરી શકીએ છીએ અથવા તો બીજો તમારે જો ચણાનો લોટ સહેજ નાખવો હોય તો ચમચી નાખી શકો છો અથવા ન નાખો તો પણ ચાલશે. આ આપણે એક પિતાંબરી જેવું કામ કરશે, એટલે કે મફતમાં ફ્રીના ભાવમાં છાલમાંથી પિતાંબરી બનીને તૈયાર થઈ જાય છે. તો આ રીતે આપણે તાંબા પિત્તળના વાસણો સરસ રીતે આ પાવડરની મદદથી સાફ કરી શકીએ છીએ. પિતાંબરી લાવવાની જરૂર પણ નહીં પડે, એટલે કે એકદમ સરસ રીતે આપણને કોઈ પણ હાથને નુકસાન પણ નહીં કરે. આ પાવડર જ્યારે પિતાંબરીમાં કોઈ ફેટી એસિડ આવતું હોય છે જે આપણને નુકસાન કરે છે, જ્યારે આ આપણને નુકસાન નહીં કરે. આ રીતે સરસ મજાના વાસણ એકદમ ચમકીલા બની જાય છે. તો આ વિડીયો તમને જો ગમ્યો હોય અને વિડીયોની અંદર આવતા જે કંઈ ટિપ્સ તમને બતાવવામાં આવી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. આવજો, બાય બાય.